અમદાવાદ ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ બોડકદેવ થલતેજ વોર્ડમાં ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યા। બંને વોર્ડના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। આવતીકાલથી ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર પણ કરશે। દેવાંગ દાણી, હિતેશ બારોટ આજે જૂના જોગીઓ છે, એમને ટિકિટ મળી છે અને આ જૂના જોગીઓ આજે ફોર્મ ભર્યા છે। ભાજપના બોડકદેવ અને થલતેજ વોર્ડના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને એ ઉમેદવારો આપણી સાથે છે દેવાંગ દાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સાથે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ કે જેઓને રિપીટ કરવામાં આવ્યા છે, તેમની સાથે આપણે વાત કરીશું। દેવાંગભાઈ, પહેલાં તો આજે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। આવતીકાલથી હવેના કાર્યક્રમો શું રહેશે? 26 તારીખે મતદાન છે, હવે શું? સૌપ્રથમ તો પાર્લામેન્ટરી બોર્ડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બોડકદેવ વોર્ડમાં ત્રીજી વાર મને જે તક આપી ચૂંટણી લડવા માટેની, તે માટે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને શહેર અધ્યક્ષશ્રીનો આભાર માનીએ છીએ। આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા મેં પૂર્ણ કરી છે। આવતીકાલથી ઝંઝાવતી પ્રચાર બોડકદેવ વોર્ડની અંદર શરૂ કરવામાં આવશે। આમ પણ અમે વાત કરીએ કે ઉમેદવાર પસંદ થયા ન હતા એ પહેલાંથી સોસાયટીમાં પ્રચાર કે ભાઈ 4 ઉમેદવાર કમર એ અમારા માટે ચિહ્ન છે। કમર માટે વોટ માગવા અમે જઈ રહ્યા હતા, પરંતુ પાર્ટીએ ગઈકાલે મેન્ડેટ આપી દીધા છે, ઉમેદવારો જાહેર કરી દીધા છે। દરેક સોસાયટીની અંદર અમે પ્રચાર કરશું। ગઈ વખત 21,000ની લીડથી અમે જીત્યા હતા। તમામ પાર્ટીઓની ડિપોઝિટ જપ્ત થઈ હતી। આ વખતે મતદાર યાદી સરને કારણે ચોખ્ખી થવાને પરિણામે મતદાનની ટકાવારી એ પણ અમે ખૂબ આગળ લઈ જઈશું।